ચણા વેચવાની બાબતમાં બેને ઠાર મારનાર બે આરોપીની 15 વર્ષ બાદ ધરપકડ. પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદમાં 15 વર્ષ પહેલા બે યુવકને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળનું કારણ જમીન કે રૂપિયાનો ઝઘડો નહોતો, પણ ચણા વેચવા માટેની જગ્યા હત્યાનું કારણ બની. આરોપી અને મૃતક એરપોર્ટની બહાર ચણા વેચવાનો વ્યવસાય કરતા હતા. બંનેની વચ્ચે ચણા વેચવાની જગ્યાને લઈ તકરાર થઈ. અદાવતમાં આરોપીએ મૃતક પર હુમલો કર્યો. રાતના સમયે એરપોર્ટથી ઘરે પરત જતા રામ અવતાર પ્રજાપતિ અને તેના સાળા જ્યાં પ્રબોધ રાવણ બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે રિક્ષામાં આવેલા 14 જેટલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જે હુમલાના ફરિયાદીના સાળા શ્રીકાંત અને મુકેશનું મોત થઈ ગયું હતું. મૂળ જગ્યા બાબતનો ઇસ્યુ હતો કે તારે અહીંયા વેચવું, તારે અહીંયા ન વેચવું. એ વેચવાનું પૂરું કરી અને 3 વાગે પ્રબોધ રાવળ જે બ્રિજ છે ત્યાંથી એ રિક્ષા લઈને ફરિયાદી અને એના બે સાળા મુકેશ પ્રજાપતિ ને શ્રીકાંત પ્રજાપતિ, જે બંને મરણ જનાર છે, એ જતા હતા. તો આ આરોપીઓએ 3 થી 4 રિક્ષા લઈ ત્યાં આવી અને 14 જેટલા લોકો ઉતરી લાકડી, દંડા અને એનાથી માર્યા છે અને એમને ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગમાં આ બંને જણાનું મૃત્યુ થયેલું હતું. આ કેસમાં પોલીસે અગાઉ 6 આરોપીની ધરપકડ કરી. જોકે પોલીસ છેલ્લા 15 વર્ષથી ફરાર બે મુખ્ય આરોપીની શોધમાં હતી. પોલીસને આ આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી મળી છે અને પોલીસ આરોપીઓને પકડવા જાળ બિછાવે છે. પોલીસ ફળ, શાકભાજીની લારી, દૂધવાળાનો વેશ ધારણ કરે છે. વેશ પલટો કરી પોલીસ સતત આરોપી સુધી પહોંચવા પ્રયત્ન કરે છે. 2 દિવસ બાદ પોલીસને મુન્ના સિંહ કુશવાહાને પકડવામાં સફળતા મળી, જેની પૂછપરછ કરતા તેની સાથેનો અન્ય આરોપી સીતારામ કુશવાહા મધ્યપ્રદેશના મુરેના ખાતે હોવાનું જણાવતા તેને પોલીસે ઝડપી પાડ્યો. આ બંને આરોપીઓ ગુનો આચરવા માટે હથિયાર ક્યાંથી લાવ્યા, ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ ક્યાં છે તે બાબતને લઈ તપાસ કરવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. જે પોલીસ સ્ટાફ છે એણે વિવિધ યુક્તિ પ્રયુક્તિ કરી અને ગામમાં પહોંચ્યા અને આ બે જે મુન્નો અને જે સીતારામ કરીને જે છે એ આરોપીની અત્યારે અટક કરેલી છે. બીજું અમને એ પણ જાણવા મળ્યું છે કે જે બાકીના પકડવાના છે એમાં 2 આરોપીઓનું મૃત્યુ થયેલું છે. તો હાલ અમે આ 2009નો જે એક આરોપી પકડી અને નાસ્તા ફરતાની જે ડ્રાઈવ છે એના હેઠળ આ કામગીરી